નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા વિસ્તારમાં ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે આરોગ્ય અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 મે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે એકતાનગર કેવડિયા ખાતે વિકાસ સેવા કેન્દ્રના માર્ગદર્શન હેઠળ વિશાળ સેવા અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં આરોગ્ય સુખાકારી અને ભારત સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન મહાદેવ મંદિર પરિસરમાં ભિક્ષુકો અને જરૂરિયાતમંદ લોકો માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રમુખ દક્ષાબેન પટેલ દ્વારા ભિક્ષુકો અને નાના મોટા વર્ગના લોકોને આરોગ્ય અને સ્વચ્છતા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ અવસર પર આશરે 150 થી 200 જેટલા ભિક્ષુકો અને જરૂરિયાતમંદ લોકો જોડાયા હતા। કાર્યક્રમમાં MBBS ડોક્ટરની ટીમ દ્વારા મફત આરોગ્ય ચકાસણી અને સારવાર આપવામાં આવી હતી, સાથે જરૂરી દવાઓ પણ વિતરણ કરવામાં આવી। શ્રી વિકાસ સેવા કેન્દ્ર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે વાંસની વિવિધ બનાવટોની તાલીમ પણ આપવામાં આવી હતી। આ તાલીમ દ્વારા આસપાસના વિસ્તારની મહિલાઓ અને યુવાનોને રોજગારના નવા અવસર મળી રહ્યા છે। કાર્યક્રમ અંતે સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા સમાજમાં જાગૃતિ અને સ્વરોજગાર વધારવા સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું। કાર્યક્રમમાં શ્રી વિકાસ સેવા કેન્દ્રના પ્રમુખ દક્ષાબેન પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી રમીલાબેન વસાવા તેમજ અન્ય ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ફિલ્ડ ઓફિસર જયેશ મહેરા દ્વારા માનદ સેવા આપવામાં આવી હતી।